હનુમાનજી મહારાજના પ્રાગટ્યોત્સવનું દરેક ભક્તોને ખૂબ ખૂબ વધાઈ અને હાર્દિક શુભેચ્છા. આજે ડાંગ જિલ્લાની અંદર હનુમાન મહારાજની જયંતિ ખૂબ અદ્ભુત રીતે ભક્તિભાવપૂર્વક ગામો ગામ ઉજવાઈ રહી છે. 311 ગામો છે ડાંગ જિલ્લાના. એ 311 ગામમાં શ્રી હનુમાનજી મહારાજનું મંદિર એ બને એ પ્રકારનું ગોવિંદભાઈ ધોળકિયા SRK વેલફેર ટ્રસ્ટ સુરત દ્વારા સંકલ્પ કરી અને અત્યારે 111 ગામોના મંદિરો લોકાર્પણ થઈ ગયા છે. 40 ગામોના મંદિરો એ બની ગયા પણ એને લોકાર્પણ બાકી છે, પણ ડાંગી રીતે પ્રતિષ્ઠા કરી અને ભક્તોનો ઉપયોગ કરી રહ્યા છે. બીજા 30 ગામો એનું બાંધકામ થોડું ઘણું થયેલું છે અને બાકીના થોડા ગામોની અંદર જમીન એ સંપાદન એ કરી અને એની વ્યવસ્થા કરી છે. તો 210 ગામોની અંદર આ પ્રકારની વ્યવસ્થા સંપૂર્ણ ગોઠવાઈ ગઈ છે. તો આ વર્ષે આપણા જે હનુમાનજી મંદિરના જે સંકલન કરે છે શ્રી પ્રભુભાઈ ધોળકિયા, એમણે 4500 કિલો બુંદી, 2500 કિલો ગાંઠિયા એ આહવાની અંદર જ આપણે સેલ્ફ હેલ્પ ગ્રુપના બહેનો દ્વારા બનાવડાવ્યા અને અત્યારે 210 ગામોની અંદર આ પ્રસાદ એ ત્યાં પહોંચાડવામાં આવ્યો છે. ઘણા ગામોની અંદર 3 દિવસનો ઉત્સવ થયો, ઘણા ગામોમાં 1 દિવસનો ઉત્સવ છે. ઘણા 108 હનુમાન ચાલીસાના પાઠ સંપન્ન થયા છે જે 7 કલાક ચાલે. ઘણા ગામોમાં 7 હનુમાન ચાલીસાના પાઠ કરે. હનુમાન ચાલીસાની સાથોસાથ જેમ કે મોટાચર્યા 1 અઠવાડિયાનો આખો કાર્યક્રમ હતો. એમાં હરિપાઠ ઊભા આ રીતે ભજન કીર્તન થાય, સત્સંગ થાય. એટલે દરેક આ મંદિરોના માધ્યમથી ગામની અંદર જાગૃતિ આવી છે. ખાસ કરીને યુવાનો એ વ્યસન મુક્ત થઈ અને ભક્તિભાવ એના ઉપર એ લોકો વળ્યા છે. એ બહુ મોટી આ સિદ્ધિ છે. મૂળ જે હેતુ હતો ગોવિંદ કાકાનો ને બધાને કે ભાઈ આ મંદિરના માધ્યમથી ગામની એકતા વધે, ગામ બધા જોડાય અને એક મંદિર એ ખાલી મંદિર એટલે નહીં, પણ વિદ્યાર્થીઓને અભ્યાસ કરવો હોય, કોઈ ગામમાં જાન આવી હોય, એક આખું એક સોશિયલ એટલે સામાજિક એકીકરણનું આ કેન્દ્ર એ આ મંદિર છે. તો આવું એક સરસ કાર્ય ડાંગ જિલ્લામાં થઈ રહ્યું છે. એના ફળ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. તો જ્યાં મંદિર 3 વર્ષથી થઈ ગયા છે ત્યાં તો ખૂબ સારી રીતે આ ભક્તો બધા સંગઠિત થઈ અને વિવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. તો આ મંદિર એ ગામની એકતા અને વિકાસનું પણ એક આ પ્રતીક આ મંદિર બની રહ્યું છે. અને જ્યારે 311 ગામમાં આ મંદિર પૂર્ણ થશે અને વિવિધ પ્રવૃત્તિઓ એના દ્વારા જે ગામના વિકાસ માટે સંપન્ન થશે ત્યારે એટલે હવે નજીકના ભવિષ્યમાં આ મંદિરના જે મીઠા ફળ આપણે કહીએ એ હવે આપણને જોવા મળી રહ્યા છે. અને એમાં જે પરિવર્તન મંદિરના માધ્યમથી જે સામાજિક પરિવર્તન જે દેખાય છે એ આપણે ધીરે ધીરે એના અનુભવ એ બધા